શું ખેડૂત મિત્રો તમે તમારા ખેતરની અંદર બોર એટલે કે દાર કરાવવા માંગો છો અને તમે બોર એટલે કે દાર શ્રીફળથી, સળિયાથી અને ત્રાંબાના લોટાથી અને અન્ય વસ્તુથી જોડાવ્યો હોવા છતાં તમને પાણી મળતું નથી બોરની અંદર, દારની અંદર. પણ હવે તમારે આ આધુનિક યુગની અંદર કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. ભૂગર્ભની અંદર એટલે કે જમીનની અંદર રહેલું પાણી આધુનિક મશીન દ્વારા તમને શોધી આપવામાં આવશે, જેનું રિઝલ્ટ 90% જેવું રિઝલ્ટ મળે છે. અને ગુજરાતમાં પ્રથમવાર કિસ્મત 3D થર્મલ ટેકનોલોજીનું મશીન આવી ગયું છે, જેનાથી તમને 90% જેવું રિઝલ્ટ મળશે. અને આ વિડીયોની અંદર તમે જે ખેડૂત મિત્રને જોઈ રહ્યા છો તેમને પણ આ મશીનથી બોર જોડાવેલો છે. એક મશીન નહીં, 7 મશીનથી તમને બોર જોઈ આપવામાં આવશે કિસ્મત મશીન 3D મશીન દ્વારા. અને જે વિડીયો અંદર તમે બધા ભાઈઓને જોઈ રહ્યા છો તેમને પણ આ બોર જોડાવેલો છે કિસ્મત 3D મશીનથી, અને તેમને ખૂબ જ સારું પાણી મળ્યું છે. તો ખેડૂત મિત્રો શું કહી રહ્યા છે વિડીયો પૂરો સાંભળો. અને પાણી એકદમ સારું પાણી આવ્યું છે. તેમનો વિડીયો, બોરવેલનો વિડીયો પણ, પાણીનો લાઈવ વિડીયો પણ તમને બતાવવામાં આવશે. તો તમારે તમારા બોર એટલે કે દારની અંદર પાણી જોડાવવું હોય તો હું તમને સ્ક્રીન ઉપર નંબર આપી દઈશ, તો તમે કિસ્મત પાણી જોવાના મશીન આવે છે તેનો કોન્ટેક્ટ કરી શકો છો. નંબર સ્ક્રીન પર આપેલા છે. અને તમે આજે બુકિંગ કરાવશો તો 15 દિવસ પછી તમારો વારો આવશે. એટલી ટ્રાફિક છે, તો વહેલી તકે કિસ્મત પાણીના જોવાના મશીનનો તમે સંપર્ક કરી શકો છો. આપણે આજે આ ભાઈની અહીંયા આવ્યા છે. અહીંયા આપણે બોર કર્યો તો 8 દી પહેલાં સારું પાણી થયું 26 તારીખે. ભાઈનો વિડીયો ઉતારવા આવ્યા છે, કેવું પાણી થયું, શું થયું એ પૂછવા માટે. કેમ છે ભાઈ, મજામાં? બસ મજામાં હોય ને. હવે આ કયું ગામ કહેવાય ને કયો જિલ્લો કહેવાય? આ ગામ આપણું સાવડી, તાલુકો ટંકારા, જિલ્લો મોરબી આવે. ઓકે. હવે આ પાણી કેટલા ફૂટે થયું, કેવું થયું પાણી? આપણે 6.5 ફૂટે આવ્યું હતું. પાણી ફૂલ થયું. ગાડી નો આવેલી એવું બન્યું હતું? ગાડી નો આવેલી. આ સમજાઈ ગયું. પછી અમે કીધું હતું એમાં આમાં કેટલો ડિફરન્સ કેટલું આવ્યું? એમાં આપણે 10-20 ફૂટનો ફેર આવ્યો. ખાલી 20 ફૂટનો ડિફરન્સ આવ્યો ને? હા, બરાબર. ઓકે. હવે આ ભાઈને અહીંયા આવ્યા હતા, એનો વિડીયો પણ આપણે આગળ છે. પાણી બહુ સારું થયું છે. અને પાણી જોવું હોય તો ક્યાંથી જોવાય? પાણી મશીનથી સારું રહી. અત્યારે આપણે મશીનની એકવાર પહેલી વાર ટ્રાય કરી છે. ગામમાં તો કોઈ કરી લગભગ નથી, ખબર નથી તેમ છતાં આપણે ટ્રાય કરી, એમાં આપણને મજા આવી મશીનથી. બરાબર. અંદાજે આપણે અમે જોવા આવ્યા તો કેટલો ટાઈમ થયો? 5 કલાક, 6 કલાક? એપ્રોક્સલી માનો ને, સવારે આવ્યા હતા બરાબર, 4-5 કલાક તો થાય. બરાબર. આપણે મશીનવાળા કોઈ પણ આવે કમસે કમ 5 થી 6 કલાકનો ટાઈમ થાય. જો ઉપલું એક મશીન ફરાવીને વયા જાય ને કલાકમાં વયા જાય તો પાણી દેખાય નહીં. જમીનનો નકશો કાઢવો પડે, નકશામાં શું હોય જોવું પડે, મહેનત કરવી પડે. બરાબર. ઓકે. આ ભાઈની આ વિડીયો બનાવ્યો, તમે આગળ જોઈને શેર કરજો. ઓકે.